નવા વિડીયો સાથે બધા મિત્રોનું સ્વાગત છે ને આજે આપણા ગરદન કાળી થઈ જાય એનો વિડીયો બનાવવાનો છે ને ગરમીના કારણે બધાને ગરદન કાળી થઈ જાય ને મેલ ચડી જાય છે તો એકદમ બગલાની પખ જેવો થઈ જાય ને એવો ઈલાજ હું તમને આજે બતાવું। એ ગરદન તમે સાફ કરવાના મેલ કાઢવાનો તમે બજારમાંથી ટ્યુબો લાવો છો મોગી ને તોય તમને ફરક નહીં પડતો કે મેલ નહીં જતો કે તમારી ગરદન ઉજરી નહીં થતી તો આપણા ઘેર જ 1 રૂપિયાના ખર્ચા કરું તમને એવો ઈલાજ બતાવું ને તો તમારી ગરદન એકદમ બગલાની પખ જેવી થઈ જશે, દૂધ જેવી થઈ જશે। એક જ ફેરા આ ઈલાજ તમે કરશો ને તો મિત્રો આ છોકરીની ગરદન કેટલી કાળી છે ગરમીના કારણે ને મેલ પણ ચડી ગયો છે ગરમીના કારણે। તમે જોઈ રહ્યો છો ને આ છોકરીની ગરદન છે ને એકદમ બગલાની પખ જેવી થઈ જાય ને એવી કરીને હું તમને બતાવીશ, પણ તમે વિડીયોમાં બના રહેવું પડશે। તો તેના માટે આપણે કઈ કઈ આઈટમો લેવાની, કઈ કઈ મિક્સ કરવાની છે ને એ પણ હું તમને બતાવું વિડીયોની અંદર, પણ તમારે અમારા વિડીયોમાં બના રહેવું પડશે। તો તેના માટે આપણે 2 થી 3 ચમચી આપણે હળદર લેવાની છે ને એના ગરમ કરવાની, તો કલર બદલાઈ જાય ને તો લગી રહે ને આપણે ગરમ કરવાની, ફેરવ કરવાની એટલે કાળી વધારે ના પડી જાય, ખાલી આપણે કલર જ એનો બદલાય એટલી વાર જ આપણે ગરમ કરવાની છે। તો હળદર થોડીક પડી એટલે બીજી થોડીક આપણે નાખી દઈએ। તો આ રીતના આપણે આટલી હળદર લેવાની છે 2 થી 3 ચમચી અને એને આપણે ફેરવ કરવાની છે ધીમા શેકે, તો આપણો કલર બદલાઈ જાય ને તો લગીર આપણે શેકવાની છે એને કે તો આપણી હળદર બ્રાઉન કલરની બની જશે ને આપણે હળદર પછી હે ને હલાય જ કરવાની છે ને હલાવો નહીં ને તમે તો પછી બળી જશે। તો આપણો હળદરનો કલર બદલાઈ ગયું તો આવી આપણે કરલાને એક ડીશની અંદર આપણે કાઢી લીધી છે। એની અંદર એન્ટીસેપ્ટિક ગુણ આવે એટલે આપણા શરીરને ગોરો કરવાનું ને મેલ હટાવવાનું કામ કરે છે ને કોફી પાવડર બહુ મોટી ટ્યુબોની ટક્કર મારશે ને એવું કામ કરે કોફી પાવડર। તો આપણે એની અંદર કોફી પાવડર નાખી દઈએ। તો આની અંદર આપણે કઈ આઈટમો નાખવાની એ તમે જોવાની ને તો તમને ખબર નહીં પડે કઈ આપણે આઈટમો નાખવાની, એટલે તમે વિડીયોમાં બના રહેજો ને તમે જોતા રહેજો તો તમને ખબર પડશે। ને હવે આપણે ઈનો નાખવાની છે તો આપણે આની અંદર ઈનો નાખી દઈએ થોડીક ને પછી ઈનો ક્યારે નાખવાની, આપણા ગરદન પર કે હાથ કે પગ પર આપણે મેલ હટાવવાનો હોય ને સફેદ કરવાનું હોય ને તો જ આપણે ઈનો લગાડવાનો, કે આપણા ચહેરા પર તમે આ ઈનો નાખીને પેસ્ટ લગાવશો ને તો તમારા ચહેરા પર નુકસાન થશે। આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવવાનું હોય ને તો ઈનો નાખવાનું નહીં, ને કે ઈનો બહુ બધું નુકસાન કરશે તમારા ચહેરાને, હાથે કે પગ કે ગરદન પર તમારે લગાવવાનું હોય પેસ્ટ તો જ તમે ઈનો નાખજો, ને કે ચહેરા પર લગાવવાનું હોય તો ઈનો નાખશો નહીં। હવે આની અંદર આપણે 1 થી 2 ચમચી દહીં નાખવાનું છે, તો આપણે દહીં પણ નાખી દઈએ એની અંદર। તો આપણે દહીં નાખી દીધી છે ને એને હવે આપણે મિક્સ કરી દઈએ અને પછી હજુ એક વસ્તુ એની અંદર નાખવાનું, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે ને કે પછી ખબર પડે નહીં। તો આપણે મિક્સ કરી દઈએ। તો આની અંદર આપણે એક જ આઈટમ નાખવાની રહી છે, એ શું રહ્યું તો લીંબુ। તો લીંબુ પણ આપણે કાપી લીધું છે અને લીંબુ અંદર નીચોડી કાઢીએ આપણે। તો આ રીતના આપણે નીચોડી કાઢવાનું અને આ લીંબુની છાલ પછી આપણે નાખી નહીં દેવાની, આ પણ ઉપયોગ લેવાની છે આપણે છેલ્લી વણ, એટલે પછી આ મૂકી રાખવાનું છે લીંબુનું। તો આપણે પેસ્ટ બનાવી દઈએ મસ્ત, બધી આપણે જે આઈટમ અંદર નાખી છે, કોફી પાવડર નાખ્યો, ઈનો નાખ્યો, પછી હળદર બરેલી આપણે નાખી છે અને તો આની અંદર થોડુંક આપણે પાણી નાખીને પછી થોડુંક ઢીલું કરી દેવાનું છે એકદમ નરમ, આ રીતના નરમ કરી દેવાનું, આપણે મિક્સ કરી દેવાનું કે આપણે જે આઈટમમાં નાખ્યું એ બધાની એક જ જીવ થઈ જાય એ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે। ને આપણે પછી જે પેલી ગરદન કાળી બતાવેલી એ ગરદન પર હું લગાવું પેસ્ટ ને પછી ગરદન ઉજરી થાય છે કે નથી થતી એ પણ હું તમને બતાવું, તમારી આંખોની સામે જ હું તમને બતાવી દઉં। તો મિત્રો આ કાળી પડેલી ગરદન છે એ ગરદન પર આપણે પેસ્ટ લગાવીએ ને પછી એકદમ બગલાની પગ જેવી થઈ જાય ને એવી પણ ગરદન થઈ જશે। તો આ પેસ્ટ આપણે બનાવી એ આપણે લગાવીને બતાવું તમને, તો તમે પણ વિડીયોમાં બના રહેજો। તો આપણે લીંબાની મદદથી જ આપણે આની ઉપર ઘસવાનું હોય, થોડીક વાર રબ કરીએ તો એ જેટલો મેલ ચડ્યો હોય ને જેટલી ગરદન કાળી થઈ હોય એ બધી સાફ થઈ જાય। તો થોડી વાર આપણે 5 થી 6 મિનિટ આપણે રબ કરવાનું, તો આપણે આ પેસ્ટ લગાવવાનું છે ને પછી આપણે 10 કે 15 મિનિટ રવા દેવાનું છે અને પછી આપણે નૂખી કાઢશું આ કપડાથી। તો આ રીતના આપણે થોડુંક ઘસવાનું છે લીંબાના છાલથી, તો જે કાળી પડેલી ગરદન હોય ને જે મેલ ચડેલો હોય ને એ બધું જ પણ નીકળી જાય એ રીતના આપણે ઘસી કાઢીએ, થોડુંક રફ કરી દઈએ બરાબરનું, એટલે પછી તમારે પણ ગરદન કે હાથ પગ કાળી પડેલી હોય એની ઉપર આ રીતના પેસ્ટ બનાવીને તમે પણ રબ કરશો તો તમારે પણ એકદમ બગલાની પખ જેવું થઈ જશે, હાથ પગ કે ગરદન કાળી હોય ને એ।
આ કાળી પડેલી ગરદન પર આપણે પેસ્ટ લગાવી દીધી છે અને 10 મિનિટ પછી આપણે કપડાથી નૂકી કાઢશું તો એકદમ બગલાની પખ જેવું થઈ જશે. તો આ કાળી પડેલી ગરદન છે એના પર આપણે પેસ્ટ લગાવી દીધી છે અને પછી 10 મિનિટ પછી આપણે કપડાથી નૂકી કાઢવાનું છે. તો મેલ જાય છે કે નથી જતો એ પણ તમે વિડીયોમાં બના રહેજો તો તમને ખબર પડશે કે જાય છે કે નથી જતો. એ મિત્રો આપણા 10 મિનિટ થઈ જશે આ પેસ્ટ લગાવીને. હવે આપણે કપડું લેવાનું છે, કોટનનું કપડું લેવાનું છે ને એને પલારી કાઢવાનું છે પાણીની અંદર ને પછી આપણે એને નૂકી કાઢીએ તો મેલ ગયો છે કે નથી ગયો એ તમે વિડીયોમાં બના રહેજો તો તમને ખબર પડશે. તો આપણે આ રીતના આપણે નૂકી કાઢવાનું છે કપડું ભેનું કરીને. તો ભેનું નહીં કરવાનું તો પછી નૂખાય નહીં ને પછી નહીં કાઢવાનું છે. તમારે વધારે જ ચેપાય એટલે પછી નાવું તો પડશે જ. તો મેલ તો મિત્રો જતો રહ્યો છે. તો તમારે પણ ગરદન પર આવા રીતના મેલ ચડી જાય ને ગરદન તમારી કાળી પડી જાય તાપમાં ફરી ફરીને તો પછી તમારે આવું પેસ્ટ બનાવીને તમે લગાવશો ને 10 મિનિટ પછી તમે આ રીતના કપડું ભેનું કરીને તમે નૂકી કાઢશો તો પણ એકદમ ગરદન તમારી સાફ થઈ જશે બગલા. તો મિત્રો પહેલાં મેં તમને બતાવેલી આ ગરદન તો કેટલી કાળી કાળી હતી, મેલ કેટલો ચડેલો હતો ને આ પેસ્ટ લગાવ્યા પછી આપણે 10 મિનિટ રહેવા દઈએ ને પછી આપણે આ રીતના નૂકી લીધું તો ગરદન જેટલી સફેદ થઈ ગઈ. તો તમારે પણ ગરદન કાળી પડી ગઈ હોય તો આ રીતના તમે પેસ્ટ જે વસ્તુ મેં અંદર એડ કરી છે એ તમે એડ કરીને તમારી ગરદન પર કે હાથ પર કે ગમે તે જગ્યાએ તમે લગાવશો તો તમારે પણ બગલાની પખ જેવી ગરદન થઈ જશે. ને ચહેરા પર લગાવો તો તમારે ઈનો નાખવાની નહીં, પહેલાં વિડીયોમાં મેં તમને કહેલું. મિત્રો આ પેસ્ટ તમે એક જ વાર તમારી ગરદન પર લગાવશો ને તો એક જ વારમાં તમારો મેલ જે હશે ને કાળી ગરદન હશે એ પણ એકદમ સફેદ થઈ જશે. ને તમે બજારની ટ્યુબો લાવીને તમે લગાવશો ને તો પછી તમે 10 ફેરા લગાવશો તો એક ફેરા કહો તો મેલ જાય કે ના જાય, ને જશે તો બરાબર નહીં જાય, અડધો જશે ને અડધો રહેશે. તો તમે પણ આવી રીતના પેસ્ટ બનાવીને તમે પણ ટ્રાય કરી જોજો. ટ્યુબો તો તમે મહિના 2 મહિના તમે લગાવશો ને તો પણ તમને ફરક નહીં પડે. તો ના આવી બધી મોંઘી ટ્યુબો લાવવાની બધી ઝંઝટ છોડી દો અને આવો ઘરનો જ ઉપાય તમે કરીશો તો તમારા લાખો રૂપિયા બચી જશે ને. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.